તો ગાઈઝ મારી મમ્મી આજ તો હે ને ધૂજારા કરવામાં લાગી ગઈ છે. આ ચાર નીચેના આખાના છે બધે સાફ કરે અને આ કચરો કેટલો કાઢ્યો કચરો તો નહીં પણ વધારાની વસ્તુ. આજે આપણે કિચનની સાફ સફાઈ ચાલુ કરી છે. માતાજી છે નહીં ને એટલે જોઈને તો ન કરવા દે કે ના ના તમે 2 દિવસ આવ્યા હોય તો તમારે નથી કરવું. પણ એટલું કિચન અત્યારે હમણાં લાસ્ટ ઘરે રહેતા નથી, વાડીએ કામ હોય અને અમુક ઉંમરે થાકી જતા હોય એટલે આવું કાંઈ સાફ સફાઈ કરવાની અડપ ચડે નહીં. મને એમ થયું કે આજે છે ને નથી નહીંતર ન કરવા દઈએ તો આજે છે ને કિચનની સાફ સફાઈ કરી નાખી. સવારની ચાલુ કરી છે. એક બાજુનો આખો એરિયા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આખો આ એરિયા કરીશ અને 8:30 વાગી ગયા છે. વચ્ચે જો આ બે મીઠા છે તો એના નાસ્તો બનાવી દઉં હમણાં પરમ ને પરવો. હવે પછી કિચન સાફ સફાઈ નું કામ આરે પછી રસોઈ સાફ સુધારવી ને એવું કરે એટલે બપોર થાય ત્યાં સુધીમાં રસોઈ કરવાની છે. વાડીએ ટિફિન મોકલવાનું છે તો બપોર સુધીમાં ફટાફટ થઈ જાય તો સારું. અને વચ્ચે વચ્ચે મારે પછી કમર દુખે એટલે વચ્ચે વચ્ચે પાછું ઊભું થવું પડે. રેસ્ટ લેવો પડે. રેસ્ટ લેવો રેસ્ટ કરવો પડે. નહીંતર તો હું એક દિવસની અંદર આખું ઘર સાફ કરી દઉં. આપણી કેપેસિટી નથી એટલી બધી. થોડું થોડું જેટલું બી થાય એટલું. કીડીઓનો બહુ ત્રાસ છે અહીંયા. બીજી મસાલા કીડીઓનો વંદાનો બેયનો એટલો ત્રાસ છે. આજ તો મેં હેરકોમ બી નથી કર્યું. સવારે ઉઠી ડાયરેક્ટ લાગી ગઈ છું. ચાલો ગાઈસ, તો આજે છે ને બ્લોગમાં અત્યારે કઈ આપણે કઈ ખાસ નહીં બતાવ્યું કારણ કે હું અત્યારે સાફ સફાઈનું એવું કામ કરું છું. એટલે પછી અમે બપોરે સાફ સફાઈ આખું ઘર કમ્પ્લીટ થઈ જાય. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને રસોઈ બનાવશું, જમી લેશું અને પછી બપોર પછી બહાર નીકળશું ત્યારે ડાયરેક્ટ તમને મળશું. આજે હું એટલું બ્લોગ શૂટ નહીં કરું બીકોઝ મારે આજે કામ છે. કામ કરતા કરતા બ્લોગ શૂટ કરવાની એટલી બધી મજા ન આવે કારણ કે આપણે કામમાં ફોકસ ન કરી હતી. તો ખુશીબેન હવે ફટાફટ આવી ચલો કેવું ગેસ ચાલુ કરી. અત્યારે વાગ્યા છે 5 સાંજના 5:30. ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા. સરસ મજાનું કિચન ક્લીન કરી નાખ્યું હતું. પછી જમી લીધું રસોઈ બનાવીને અને પછી થોડી વાર રેસ્ટ કરી લીધો. ના શું કરસ તું? ચા બનાવે છે. ઓહો ઓહો કે આઈ તે માર ભાઈ કે કેટલું કામ કર્યું ને તો કે ચા હું બનાવી દઈશ. ઉડી ગયા હો. હું દાદા હાટું કરું. દાદા પાછો પીવાનો ભાઈ. પરમ બનાવે એટલે પછી પીવો પડે ને. જવાનું છે પ્લેટફોર્મ ને બધું સાફ કરજે ને ઘરે. વાર લાગે કે તો ગાઈસ જો અહીંયા મસ્ત મજાનું આખું કિચન ક્લીન કરી નાખ્યું. જાને હવે જાને હવે સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને ત્યાં એક બાર ચક્કર મારી આવી બા પાસે જઈ આવી. 2 દિવસ થયા છે ને કોઈને મળ્યા નથી કે બેસવાય નથી એટલે બહાર જવાનો મંદિરે જવાનો એવો ટાઈમ છે નહીં કારણ કે મારા મમ્મીની એ લોકો છે નહીં ને રસોઈને એવું બધું બનાવવાનું હોય ને એટલે નહીંતર તો અમે બિંદાસ જઈ શકી. મમ્મીની ગેરહાજરી તો ઘરે ચાલે જ નહીં, જોઈએ જ. માતાજી તો ઘરે હોવા જ જોઈએ તો જ મજા આવે. એકલું એકલું લાગે છે અમને. બિલકુલ ફ્રી નથી કામમાંથી પણ કોઈ મજા ના આવે. લ્યો ખાઈને કહી દીધું પીવો હોય પીવો, આવો જ બનશે. પાકેલો છે યાર. કલર એ રેડ નથી થયો, સફેદ કલર નું ચા બનાવી. ટેસ્ટ ફરી જાય બ્લેક બરેલો થઈ જાય. હાલો દાદા લઈ લ્યો. આટલું લકાવી ભરી છે. મારા પપ્પા કઈ બનાવતા નથી. આજે એને છે ને અમે બધા ઉપર એસીમાં સૂતા હતા ને એટલે અમને અવાજ સંભળાનો નહીં, દરવાજો બંધ હતો એટલે તેને જાતે ચા બનાવી. ચા દૂધ જેવું લાગે અને આખો વાઈટ કહું કેમ આટલી બધી ચા પીતી હોય. બસ સ્ટેન્ડ पे जा रहे हो? એક મેમ્બર ને લેવા જઈ છે. તો કાકી તમે આવી છે કેટલા પાપડ મહિના? 217. એટલા બધા એ કઈ રે ભારી કામ ઢાવો પણ તમે એકલા કરી લીધા એટલા બધા? તમારા ફ્રેન્ડે કરાવ્યા. ગામડે છે ને એ એક બહુ સારું હોય, એકબીજાને હેલ્પ બધા બહુ કરે. અમારી હેલ્પ બહુ કરે.
ફોટો લેતી નહીં, હા માથે ઓઢી લો ગાબા. પછી ઓમાય આવે એવું. કેમાં આવે? ટીવીમાં. માથે બદલો તું લે હે બા? વિડીયો ઉતારે ને એમાં પાછું હોય ફોટો લેતી હોય તો એમ વાહ દિવ્યાના બા આયા ખાતા તા ને એ બધું આવે. બધું આવતું હતું. આયા ખાતા તા ને હા તાર મામીની ઘીરે હાથમાં થેપલા ને એ બધું હાથમાં એવું કરતા. બાને છે ને હું ખાલી આમ ફોન ચાલુ કરું ને એટલે ખબર પડી જાય કે વિડીયો શૂટ કરે છે. એટલે પેલું કામ એ માથે ઓઢવાનું કરે કે ખુલ્લા માથે ન સારું લાગે, એમ કે માથે ઓઢેલું હોવું જોઈએ. ના ગરમ હોય પરવા પહેરી જા, નીચે આવી જા. નીચે આવ. ના નાસ્તો કરીને આવી, કાંઈ લઈ આવતા ને નાસ્તો નથી કરવો મારે. એને ટીવીમાં છે ને દિવ્યાની ઘરે રોકાણા હતા ને હમણાં તો પેલું ડેઈલી સિરીઝની જેમ દિવ્યા જોતી હોય ને એટલે રોજે ચાલુ કરી દીધી કે રોજ એટલા કે તારા ફોટા આવે છે. હવે સાંભળતા નથી ને તો બહાર કઈ વાતું કરવા નથી મળતી, નહીં પહેલાની બધી વાતું બધી સાંભળવાની જાણવા એટલી બધી મળતી ને બા પાસેથી. હવે અમે કાંઈ બી બોલીને તો એ કાંઈ સાંભળતા જ નથી, સાવ 0%. અને મીટર છે પણ એ કાંઈ યુઝ કરતા નથી, એને નથી ફાવતું એટલે. એવું બધું આવતું હોય આવે એમાં ખાતા હોય કાંઈ રાંધતા હોય એવું આવે. એવું આવે. ફરવા ગયા હતા ને ત્યાં ખાતા હતા ને બધું આવે એમ. બેઠા બેઠા ક્યાંય જવું ના હોય પછી હું આખું તો ઓલી થઈ જાય, બાબડી જાય, જોયા રાખ. અહીંયા આવી જા. હાલ સોડા પીવી છે તારે? જ્યાં ખાંડાય એવું પીજો. દિશા ઊભી છો? રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. કાકીએ શાક ને એવું કટિંગ કરી લીધું છે, હવે રસોઈ બનાવશે. બહાર વાતો કરી છે અને બાકી બચ્ચા પાર્ટી ગઈ છે અંદર, બધા મેગી ખાઈ છે. અમે બધા અહીંયા મસ્ત એન્જોય કરતા હતા. અહીંયા આવી જા ચીસા. પગથિયા ઉતરશે હમણાં. હાલ અહીંયા આવ. ક્યાં જાય એકલી? આય કોને ભેગું જવું છે? કેવી બેન ટપી ગઈ. આપણે સિટીમાં ચપ્પલ ને મોજા ને પહેર્યા વગર છોકરાઓને નીચે પગે ન દેવા દેતા હોય, અને આ જો આરામથી છે ને આવી રીતે ખુલ્લા પગે ને એને રમવા દેવામાં આવે છે. છોકરાઓ જેટલા નેચર આરે કનેક્ટેડ રહીએ ને એટલું જ સારું. આપણે એને ટપાડી દઈએ તો એ ખુદ શીખવાનું જ નથી, એટલે એને આવી રીતે બધુંય કરવા દે. હા બેટા ક્યાં હે? બીક લાગે. સાંજના 9 વાગ્યા છે, જાય છે વોકિંગ કરવા માટે. પાછી આજ કેન્ડી ખાધા આવી હા સંગીતા. આજે અમે આવ્યા છીએ ગોલો ખાવા માટે. કાલે કેન્ડી ખાવા માટે ગયા હતા. અડધા પેસેન્જર આમાં કેન્ડી વાળા છે, ગોલાવાળા નથી. આજે એક મેમ્બર વધી ગયું છો.
મામા કી લડકી વેકેશન ફઈન ને મામા ને બસ બે જ ઘરે હાલતું હોય ને કા મામા ઘરે જાય કા ફઈન ઘરે જાય તો આ છે ને ફઈન ઘરે આવી છે અત્યારે અહીંયા છે ને ગોલાનો ટેસ્ટ લઈ લઈને પછી અમે જાશું કેન્ડી ખાવા માટે રસ્તાનું અત્યારે કામ ચાલુ છે રસ્તાની વચ્ચોવચ્ચ જો અહીંયા રેતીનો ઢગલો છે ને એની ઉપર બેઠા છીએ હાલ તો ખરા ગાઈઝ આજે ડે 2 છે हम पाछा આવી ગયા છે કેન્ડી ખાવા आ तो यहाँ जो जिस जगह पे हम बैठे हैं ना वहाँ के ओनर भी आ गए हैं શું કેસ ના ના હું એમ નહોતી બોલી હા તો જો કટ 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 કરીને ખાય જીસા ને કઈ ગાય આવી ગઈ है तो भाई હું डेंजर આખું લાગે કોઈ भाई साहब આજનું બિલ તારે દેવાનું છે કેન્ડીનું બિલ તારે દેવાનું છે 250 રૂપિયા થયા લાવ તે કીધું તું કે મારે હું દઈ દઈશ એમ પૈસા